પ્રસાદ થઈ જાય કે નહીં? બધો થઈ જાય કે નહીં? થઈ જાય ને? પછી એ પ્રસાદમાં તમારા મા બાપ ખાવાના, તમારા સાસુ સસરા ખાવાના, તમારો ભાઈ ખાશે, તમારી પત્ની ખાશે, તમારો ઘરવાળો ખાશે, તમારો દીકરો ખાશે, અને કોક દાડો બાજુવાળો ખાઈ જાય. તો એ પ્રસાદમાં જે માતાજીના જે તે ગુણો હશે ને એ બધા ધીરે ધીરે તમારી અંદર ઉતરશે. જેમ કે દયા, કરુણા, પ્રેમ, આ બધો ભાવ ઓટોમેટિક તમારી અંદર ઉતરશે ને. જેમ મારો કેવો ભાવ છે એવો ઓટોમેટિક ભાવ તમારાની અંદર ઉતરશે. એટલે છે ને બધાના ઘરમાં આવો ભાવ થઈ જાય તો તમારા ઘરમાં કકરાટ કંકાસ રહેશે? તમે જાતે જ વિચારો. બહુ ઊંડાણની વાત છે.